દુનિયાનો શાંત કૂણો એટલે આપણું ડાંગ. પ્રકૃતિથી ભરપૂર સદાબહાર પ્રદેશ, અનુપમ સૌંદર્ય અને સાદા સરળ હૃદયમાં ધબકતી માનવતા. જેટલું સૌંદર્ય પ્રકૃતિમાં સમાહિત છે તેટલું જ સૌંદર્ય અહીં આવતા મુલાકાતીઓમાં જન્મ લે છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક પ્રાઇવેટ કલા પ્રદર્શનમાં ડાંગની સુંદરતા અને માનવ સુંદરતાને ઉજાગર કરતા કેટલાક ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. નામી ઉદ્યોગપતિઓ અને કલારસિકોની વચ્ચે ભરપૂર વખાણ પામ્યા હતા. તેમનું નામ નીલકુમાર ધીરુભાઈ ગામિત કે જેઓ મૂળ ખપાટિયા પોસ્ટ સિંગાણા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી ખાતે રહે છે અને ડાંગની પ્રતિષ્ઠિત પ્રયોસા પ્રતિષ્ઠાના સંસ્થામાંથી શિક્ષણ મેળવ્યું હતું અને હાલ ડાંગમાં જ રહે છે. તેઓ એક વિદ્યાર્થી છે અને કલા અને વિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવે છે. સુરતની VNSGUના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી વિભાગમાંથી મેડિસિનલ કેમિસ્ટ્રીમાં માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓએ અંકલેશ્વરની નામી ફોર્મ કંપનીમાં R&D વિભાગમાં ફાર્માસ્યુટિકલ સંશોધનમાં સંશોધક તરીકે કામ કર્યું હતું. તેઓ સંશોધક ક્ષેત્રે આગળ વધવાનું સપનું ધરાવે છે. સહ્યાદ્રી રેન્જમાં જોવા મળતી રેર અને નાસ્તપ્રાય ઓરોમેટિક વનસ્પતિઓનું વર્ગીકરણ, ઔષધિ ગુણધર્મો, રાસાયણિક ભાધારણ, વિવિધ બીમારીઓનો તેમનો સચોટ ઉપયોગ ક્ષેત્રે નોંધનીય કાર્ય કરી રહ્યા છે. કલામાં માનવ વરિચિત્ર અને ધાર્મિક ચિત્રમાં જેઓ જન્મ જાતુનર ધરાવે છે તેમના બનાવેલ ચિત્ર આબેહૂબ અને હૃદયસ્પર્શી છે. વિજ્ઞાન અને કલાનો અનોખો સંગમ અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કરે તેવી શુભકામનાઓ. ડાંગ મિત્ર ન્યૂઝ, મિલન ધુડે.